ઇંગ્લિશ ગ્રામર સોલ્યુશન ધોરણ 8 ભાગ 1 અને યુનિટ નંબર 7 ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીં જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ પોઝિટિવ ડિગ્રીનું બનશે અને જવાબ થશે મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના. બીજું વાક્ય છે એ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનશે અને એનો જવાબ થશે અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ. ત્રીજા વાક્યનો જે જવાબ છે એ પોઝિટિવ ડિગ્રીમાં મળશે. આનો જવાબ થશે દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ. ચોથા વાક્યનો જવાબ એ સુપરલેટિવ ડિગ્રીમાં મળશે. એનો જવાબ થશે મિસ્ટર મહેતા ઇઝ ધ રિચેસ્ટ ઓફ ઓલ મેન. પાંચમાનો જવાબ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં મળશે. એનો જવાબ થશે ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીનર ધેન ધ મેંગો ટ્રી. છઠ્ઠાનો જવાબ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં મળશે અને એનો જવાબ થશે જતીન કેન જમ્પ હાયર ધેન કેતન. સાતમાનો જવાબ છે એ પોઝિટિવ ડિગ્રીમાં મળશે. એનો જવાબ થશે અક્ષય ઇઝ એઝ બ્રેવ એઝ અનિલ. આઠમાનો જવાબ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં મળશે. આનો જવાબ થશે યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. નવમું વાક્ય અને એનો જવાબ મળશે સુપરલેટિવ ડિગ્રીમાં. એનો જવાબ થશે મયુરી ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. દસમાનો જવાબ છે એ પોઝિટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે મહેશ લુક્સ એઝ ઓલ્ડ એઝ નરેશ. 11મું જેનો જવાબ થશે પોઝિટિવ ડિગ્રીમાં અને જવાબ છે ધીસ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધેટ બેગ. 12મું છે એનો જવાબ થશે કમ્પેરેટિવ ડિગ્રીમાં ગ્રાન્ડફાધર ઇઝ સ્લોવર ધેન ફાધર. 13માનો જવાબ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ. 14માનો જવાબ પોઝિટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે નીતિન્સ શર્ટ ઇઝ એઝ ન્યૂ એઝ વિનીત્સ શર્ટ. 15મા વાક્યનો જવાબ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ હાયર ધેન ધ પ્રાઇસ ઓફ ઇંગ્લિશ બુક. 16માનો જવાબ છે એ પોઝિટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે ધીસ બુક ઇઝ એઝ થિક એઝ ધેટ બુક. અહીં 17માનો જવાબ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે ધોઝ ફ્લાવર્સ આર ફ્રેશર ધેન ધીઝ ફ્લાવર્સ. 18માનો જવાબ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ ડ્રેસીસ. 19માનો જવાબ કમ્પેરેટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે કવિતા ઇઝ થિનર ધેન પૂજા. અને 20માનો જવાબ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં મળશે અને જવાબ થશે મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ મેન. બીજો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. અહીં દરેકના 3 વાક્ય બનાવવાના છે. એમાં પહેલું વાક્ય બનશે રામુસ હાઉસ ઇઝ સ્મોલ. બીજું વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું બનશે. એનો જવાબ થશે મનુસ હાઉસ ઇઝ સ્મોલર ધેન રામુસ હાઉસ. અને ત્રીજું વાક્ય છે એ સુપરલેટિવ ડિગ્રીનું મળશે. આથી એનો જવાબ થશે સોનુસ હાઉસ ઇઝ સ્મોલેસ્ટ ઓફ ઓલ હાઉસીસ. એવી રીતે બીજું વાક્ય છે મિનલ ઇઝ ક્લેવર. બીજું વાક્ય સોનલ ઇઝ ક્લેવરર ધેન મિનલ. અને ત્રીજું વાક્ય છે એ સુપરલેટિવમાં બનશે અને એનો જવાબ થશે બિનલ ઇઝ ક્લેવરેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. એવી રીતે ધીસ ટ્રેન ઇઝ સ્લો. બીજું વાક્ય
That train is slower than this train. અને ત્રીજું વાક્ય થશે My train is slowest of all trains. Fourth, My grandfather is old. બીજું વાક્ય જે કમ્પેરેટિવ ડિગ્રીમાં બનશે એનો જવાબ થશે Your grandfather is older than my grandfather. અને ત્રીજું વાક્ય થશે Rupal's grandfather is the oldest of all. પાંચમું Mohan Singh is strong. બીજું વાક્ય Dara Singh is stronger than Mohan Singh. અને ત્રીજું વાક્ય થશે Sher Singh is strongest of all. Sixth one, જેનું પહેલું વાક્ય બનશે The sparrow is beautiful. બીજું વાક્ય બનશે The swan is more beautiful than the sparrow. અને ત્રીજું વાક્ય બનશે The peacock is the most beautiful of all birds. સાતમું, પહેલું વાક્ય Anil is happy. બીજું વાક્ય બનશે Amar is happier than Anil. અને ત્રીજું વાક્ય બનશે Anand is the happiest of all boys. આઠમું Ahmedabad is hot. બીજું વાક્ય બનશે Mandvi is hotter than Ahmedabad. અને ત્રીજું વાક્ય બનશે Idar is the hottest of all cities. Ninth one, એમાં પહેલું વાક્ય બનશે My room is dirty. બીજું વાક્ય Your room is dirtier than my room. અને ત્રીજું વાક્ય બનશે Mehul's room is the dirtiest of all rooms. દસમું Ram's bag is heavy. બીજું વાક્ય Lakshman's bag is heavier than Ram's bag. અને ત્રીજું વાક્ય બનશે Bharat's bag is the heaviest of all bags. પછીનો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. પહેલી બ્લેન્ક છે The peacock is the most beautiful bird. બીજી Sanket is as old as Aniket. ત્રીજી My room is cleaner than your room. ચોથી The Everest is the highest mountain peak. પાંચમી છે An aeroplane is faster than a train. છઠ્ઠી Manishbhai is as rich as Harishbhai. સાતમી Mangoes are the costliest fruits. 8. This school is better than that school. 9. That old man is the wisest of all men. 10મી બ્લેન્ક છે Simla is as cold as Mount Abu. 11મી I am taller than my sister. 12મી My bicycle looks newer than your bicycle. 13મી Minal is the thinnest of all girls. 14મી Kiran is as tall as Saroj. અને 15મી છે Mohan is stronger than his friend.